તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર સરકારનો એક સરસ મજાનો નવો પરિપત્ર મફત પ્લોટ યોજના અંતર્ગત તારીખ 2/9/2025નો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી વાત કરીએ મિત્રો, ગામતળ નીમ કરવા તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી ઝુંબેશ હાથ ધરવા બાબત. હવે વાત કરીએ આ પરિપત્રની અંદર કઈ બાબતો દર્શાવેલી છે. સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ 1/5/2017 ઠરાવ જોગવાઈ મુજબ જે પ્લોટ મળવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત ફાળવવા માટે જે ગામમાં ગામતળ ઉપલબ્ધ ન હોય ત્યાં જે પ્લોટ ફાળવણી કરવા માટે ગામતળ નીમ કરવા અંગેની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી છે સમય મર્યાદામાં થાય તે માટે નીચે મુજબની વિગતો જે ક્રમબદ્ધ છે એ કાર્યવાહી હાથ ધરવાની થશે. મિત્રો વાત કરીએ જેની અંદર મિત્રો જે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તારીખ 1/5/2017 ઠરાવ મુજબ છે પાત્રતા ધરાવતા હોય તેવા કેટલાક પ્લોટ વિહોણા જે લાભાર્થીઓ છે જે ગ્રામ્ય કક્ષાએ પ્લોટ ફાળવવાનો બાકી છે તે અંગે જે કહેવાય ને ઝીણવટપૂર્વક ચકાસણી કરીને તાત્કાલિક સચોટ માહિતી સંબંધિત જિલ્લા પંચાયત કચેરીએ છે સંકલિત કરી લેવાની રહેશે. જે ગામમાં ગામતળ ઉપલબ્ધ છે તે ગામમાં ઠરાવની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવા માટે લેન્ડ કમિટી બેઠક યોજી પ્લોટ ફાળવવા અંગેની કાર્યવાહી છે મિત્રો સત્વરે પૂર્ણ કરવાની રહેશે. તેમજ જે ગામમાં પ્લોટ ફાળવણી કરવા માટે ગામતળ ઉપલબ્ધ નથી તે ગામની અંદર ગામતળ નીમ કરવા અંગેની દરખાસ્ત છે સમય મર્યાદાની અંદર મેળવવા અંગેની તથા કાર્યવાહી હેઠળ પડતર દરખાસ્તો એ અંગેની જે સમય સારણી અનુસાર છે નિર્ણય કરવાનો રહેશે. જેમ કે સંબંધિત જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર પરામર્શમાં રહી બરાબર સમય સારણી મુજબ છે કાર્યવાહી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. મિત્રો વાત કરીએ ગામતળ નીમ કરવા અંગેની જે જમીન મહેસૂલ અધિનિયમ 1879ની કલમ 38 મુજબ ગ્રામ પંચાયત કચેરીમાં જે નિયત જોગવાઈ અનુસાર તેમજ તમામ જે સાધનિક કાગળો સાથેની દરખાસ્ત છે તાલુકા પંચાયત કચેરીએ મોકલવામાં આવશે અને ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીએથી આ દરખાસ્ત છે મામલતદાર કચેરીએ મોકલવામાં આવશે અને આ તબક્કાવાર ગામતળ નીમ કરવા અંગેની પ્રક્રિયા છે અગત્યના ધોરણે નીચે જણાવેલ જે સમય સારણી મુજબ છે અનુસાર પૂર્ણ થાય તે બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ છે સુનિશ્ચિત કરવાનું રહેશે. મિત્રો ગામતળ નીમ કરવામાં જમીનમાં જે લેઆઉટ છે બરાબર લેઆઉટ પ્લાન રોડ રસ્તા અને અન્ય આવશ્યક જે સુવિધાઓ છે એ મંજૂરી કરાવી લેવાની રહેશે અને લેઆઉટ મંજૂર થયા બાદ જમીનની માપણી છે DLR શ્રી પાસે છે મોકલી આપવાની રહેશે અને ગામતળ નીમ કરવા અંગેની કાર્યવાહી નિયત થયેલી સમય મર્યાદાની અંદર છે પૂર્ણ કરવા બાબત છે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને છે પ્લોટ ફાળવવા અંગેની છે એ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે. મિત્રો એટલે કે મિત્રો ગામતળ નીમ કરવા બાબતેનો જે પરિપત્ર છે સરકાર તરફથી થયેલો છે બરાબર મફત પ્લોટ યોજના અંતર્ગત. તો વિશેષ આનું આગળના વિડીયોની અંદર ફોર્મ પણ કેવી રીતે ભરવું છે એનો વિડીયો પણ બનાવીશું. તો આ એક ઓફિશિયલી પરિપત્ર છે મફત પ્લોટ યોજના અંતર્ગત આવેલો છે. તો આ વિશેષ તમારા પરિપત્ર જોવો હોય તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે બરાબર ચેનલ એની અંદર મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ શકો છો. તો એક વિશેષ મિત્રો સરકાર તરફથી એની દરખાસ્ત છે આવેલી છે મફત પ્લોટ યોજના અંતર્ગત. તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરો.